ચૈત્ર વૈશાખનો સમયમાં આવી ધરતી હોય, લીલા સૂકા ઝાડવા જોવા મળતા હોય અને 50 ડિગ્રી તાપમાન કેમ સહન કરેલું છે. આપણે ઘડીએ ને ઘડીએ પાણી પીતા હોય, વૃક્ષો તો ક્યારે પાણી પીતા હોય. વિડીયો ગમે લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. જય ગૌ માતા. ચાલો મિત્રો, કેમ છો? આજે બતાવીશ કે ઉનાળે ઊંડા જળ જાય, નદી સરોવર જળ સુકાય, પામે વનસ્પતિ વૃક્ષોના પાન, આ અમારી લીંબુડી પાણી ઓછું મળ્યું, અડધી લીલી એ ઉનાળો તો આવો છે. ચોમાસે બધા રોપા સોંપ્યા કરે, ઉનાળે પાણી વ્યા જાય અને ચોમાસું આવે પાછા સોંપે, એવું હાલ્યા કરે તંત્ર બધું જગતમાં. અમારે કંઈ નર્મદાનું પાણી ક્યાંય લાગુ નથી પડતું. ઉપર ડેમ છે પણ એમાં કંઈ પાણી આવશે નહીં. વૃક્ષો બધા પાણી વગરના છે. 50 ડિગ્રી તાપમાનમાં ત્યાં બેસે. આપણે ઘડીએ ને ઘડીએ પાણી પીવું પડે અને આ વૃક્ષોને કેમ આપી શકીએ? 10 દિવસે પાણી મળી જતું હોય ને તો જીવત રહે. પાણી દુનિયાનો રોપા છે એ તો પોતા છે, બધાને સૌને ખબર જ છે કે પાણી હોય તો જ કામના રોપા નકર નહીં. એટલે છે ભાઈ. અને હવે ચોમાસાની તૈયારી છે. ડમરી ઉડાડે જાય કટર જોવો બતાતોય નથી હો પૂરું, એટલું પાવડર ઉડાડે છે ત્યારે. કારણ કે હાવ કોરી જમી, હાવ કોરી ધરાક છે, એના લીધે આ વધારે ઉડતી હોય. જે મિત્રોને ખાસ કહેવાનું કે ખેતર જેને નવરા થઈ ગયા હોય એ પૈસા કરી નાખો, થોડોક તપાવો, તડકાના મહિનો 1.5 મહિનો તપે તો એમાં સારું પડે. એમાં ફૂગના રોગથી બચી શકાય. પછી જે એમાં અમુક સૂર્યના પ્રકાશથી જે તપે છે તો એમાં પણ મોલાટને આપણે દવા ખાધો ઓછા જોઈએ અને મોલાટ સારી થાય એવા સૂર્યના કિરણોમાં પણ તત્વો રહેલા છે. એટલે બધાને એ ભલામણ કે તમે પૈસા કરી નાખો, ઓછી જમી કરી નાખો, અને જેને સિંગ વાવી હોય એ પૈસા કરી નાખો. બહુ સિંગવાળાને, બાજરીવાળાને એને બહુ ઊંડી ખેડ ન કરી. સિંગ વાવી જાય માંડવી તો પણ બહુ અતિશય ખેડ ન કરતા. ને બાજરી વાવવી હોય સમય તો પણ અતિશય ખેડ ન કરતા. એમાં એવું છે કે જે બહુ પોષી જમી કરવાથી સિંગના છોડમાં એકદમ વિકાસ નથી થતો, બહુ ટાઈમ લાગે છે. બહુ ટાઈમ વી ગયા પછી એને ફૂયા, સિંગ, દોડવા, ફૂલની અવસ્થા હોઈ જતી હોય છે. એના લીધે ઉતાર આપણા ઘટતા હોય છે. એટલે અતિશય ખેડ ન ભારે કરી. સિંગવાળાને, બાજરી વાવી હોય કે તલ વાવો, આપણે જે ખેતર તૈયાર કરવું હોય એ નક્કી કરવાનું કે આમાં આપણે શું વાવવું છે. ત્યાર પછી આપણે એવી ખેડ કરવાની. અમારા વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. બાજુમાં રહેલી ઘંટડી
દબાવી દો. સૌ પ્રથમ તમને નોટિફિકેશન મારા વિડીયોના મળતા રહે. અને આ વિડીયો શેર કરજો, બધે નોટિફિકેશન એમને પણ મળતા રહે. જય ગૌ માતા. આભાર.